નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। આમ તો ભાજપને એક શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, પરંતુ અવારનવાર આ જ શિસ્તબદ્ધ પાર્ટીના કેટલાક નેતાઓ તેમના બેફામ નિવેદનોના કારણે ભાજપની આબરૂના ધજાગરા ઉડાવતા હોય છે। જેમ કે હાલમાં જ ભુજમાં આયોજિત ભાજપના સદસ્યતા અભિયાનમાં ભાજપના ધારાસભ્ય અનિરુદ્ધ દવે બોલતા સમયે ભાન ભૂલ્યા હતા। ખબરો એવી મળી રહી છે કે ભુજમાં આયોજિત કાર્યક્રમમાં સંબોધન દરમિયાન પોતાની જ પાર્ટીના કાર્યકરોને ધારાસભ્યએ આડકતરી રીતે ધમકી આપી બેઠા હતા। ભાજપનું બોર્ડ છે તો તમે છો, ભાજપનું પાટિયું હટે તો કોઈ ઓળખશે પણ નહીં, તે પ્રકારનું ધારાસભ્યએ સંબોધન દરમિયાન નિવેદન આપ્યું હતું। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ કે સમગ્ર મામલો શું છે, શું બનાવ બન્યો હતો, તો તમે જણાવી દઈએ કે એવા સમાચારો મળી રહ્યા છે કે કચ્છ ભાજપ સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ધારાસભ્યએ વિવાદાસ્પદ નિવેદન આપ્યો હતો। કોઈ ગમે એટલી ફાંકા ફોજદારી કરતો હોય કે હું આમ કરી દઉં તેમ કરી દઉં, આ કમળનું ફૂલ હટી ગયું બધું પૂરું, અને એવા કેટલાય જોયા છે ખેરખાં કે જ્યારે કમળનું પાટિયું હટે છે। જેમાં માંડવી મુદ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ દવે એવું નિવેદન આપ્યું હતું કે ગમે તેટલી ફાકા ફોજદારી કરતા હોય, હું આમ કરી દઉં, હું તેમ કરી દઉં, પરંતુ આ કમળનું ફૂલ હટી ગયું તો બધું જ પૂરું થઈ જશે। અમે આવા કેટલાય જોયા છે કે જ્યારે કમળનું પાટિયું હટે ત્યારે તેમને કોઈ ઓળખતું પણ નથી। જોકે ધારાસભ્યએ કોના પર નિશાન તાક્યું તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। તો આની સાથે જ ધારાસભ્યએ અનિરુદ્ધ દવે કાર્યકર્તાઓને જાહેરમાં ધમકી આપતા હાલ તો તેમના શબ્દો ચર્ચાનો વિષય બન્યો છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।